27/11 ઓહો ખતરનાક દિવસ હતો મારી માટે ભાઈ. અને વાસુ ફોન લઈને મારો વિડીયો ઉતારતો હતો કેમ કે આજે હતી અમારી હેપી એનિવર્સરી. તું તો બોલ હેપી એનિવર્સરી. સરખું બોલ હેપી એનિવર્સરી. હવે તો તમને ખબર પડી ગઈ છે કે મેં ખતરનાક દિવસ શું કામ કીધો. જોયું, હજી એને મારી ઉપર દાજ છે. તો મિત્રો આજે હતી અમારી એનિવર્સરી અને એનિવર્સરીના દિવસે અમે બે એવું નક્કી કર્યું હતું કે બધા કામ બેને અડધો અડધો વેચી લેવાનો છે. તો પહેલા એને વાસણ ઉટકી નાખ્યા અને મેં જે પથારી પાથરેલી હતી તે પથારી હરખી મૂકી દીધી. આ પથારી હું ફટાફટ મૂકી દઉં છું. ત્યાં સુધીમાં તમે મિત્રો મને લાઈક કરી દો અને ફોલો કરી દો અને શેર કરી દેજો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે. તો આ રીતે અમે બંનેના કામ વેચી નાખ્યા હતા અને સાનવી અને વાસુ વયા ગયા હતા ભણવા. ये बड़ी अच्छी बात कही है. મારા મેડમે વાસણ ઉટકી નાખ્યા તો મેં વાસણ લઈને ખાટલીમાં મૂકી દીધા. ત્યાર પછીનું કામ નક્કી કર્યું હતું કે મારે ઝાડુ પોચા કરવાના અને એ ઘરના બધા કપડાં ધોઈ નાખશે. પણ એમાં એ મારી યારે રમત રમી ગઈ કેમ કે હું ભૂલી જ ગયો હતો કે મારી ઘરે તો વોશિંગ મશીન છે, કપડાં ધોવાનું તો આવે જ નહીં. તો એને બધા કપડાં વોશિંગ મશીનમાં નાખી દીધા અને મારી યારે મોટી રમત રમી ગઈ. પછી મારે તો ભાઈ કચરા પોતા કરવા પડશે, એમાં કરવા જ પડશે, એ તો નહીં જ હાલે. તો મેં પોચા પણ મારી દીધા. અરે આ પંખો તો ચાલુ કરો ને કે પોચા હુકા હે નહીં. गजब बेइज्जती है. જો કેવા મહારાણીની જેમ આટા મારે છે. પુરુષ બધે નમતું લે છે, અહીંયા પણ મેં નમતું લઈ લીધું અને જવા દીધું. ત્યાર પછી હું નીકળી ગયો કામ ધંધા ગોતવા માટે. બપોરના 1 વાગે ઘરે આવીને જોયું તો અમારા સાનવીબેન બહાર જ બેઠા હતા, વાટ જોતા હતા મને વિશ કરવા માટે. હેપી એનિવર્સરી. થેન્ક યુ. તારી મમ્મીને કીધું? હે તમને પહેલા કહી દીધું મમ્મીને મેં. ક્યારે? સવારે. જોયું, બિલકુલ એની મમ્મી ઉપર જ ગઈ છે, મોઢું બગાડીને જ બેઠી હોય. પછી રસોડામાં આવીને પૂછ્યું કે આજની બપોરની શું રસોઈ? તો મને કીધું કઢી ખીચડી. કાંઈ નહીં ભાઈ, કઢી ખીચડી ખાઈ લીધી. પછી મેં કીધું સાંજે તો કંઈક સારું હશે. તો સાંજે થોડોક થાકીને ઘરે આવ્યો અને સાંજે જઈને પૂછ્યું ખાવામાં. કઢી ખીચડી બીજું કાંઈ નથી રાંધું. પડ્યું છે ખોટું હું. ગાઉં છું શાક તો કરું. બપોરનું જ ખાવાનું એમ ને? હા. તો અમારે બપોરના કઢી ખીચડી પડ્યા હતા, એ અમારે સાંજે હાલી ગયા અને હકાવી લીધા. और अभी तो रुको, અને સાથે ભાઈ એક્સ્ટ્રામાં ભાખરી બનાવી નાખી અને ભાખરી પણ ખાઈ લીધી. क्लाइमैक्स अभी बाकी है. આજે તો અમારી એનિવર્સરી હતી, આજે કઈ ખારું ન હોય સાનું. તમે ન લઈ આવે બહારથી? ये भगवान क्या जुल्म है. હે બહારથી ખાવું વાસું હોટલમાં જવું છે? હા. अबे साले. ખાધું નહીં હું હોટલનું. તો આજે એનિવર્સરીના દિવસે મારા મેડમનું મૂડ ઓફ હતું, જેનું મૂડ બનાવવા માટે મેં ઘણી કોશિશ કરી પણ કાંઈ મેળ આવ્યો નહીં. તો આખા દિવસના બધા અડધા કામ કર્યા. તો એને મને કીધું રસોઈ તો મેં એકલાય બનાવી છે, તો તમે અત્યારે પથારી કરી નાખો. મેં કીધું ન કરે, હું રોજ સાંજે હું જ પથારી કરું છું, તું તો મારી પથારી ફેરવી જ નાખશો. તો હું આ પથારી કરું ત્યાં સુધીમાં તમે મને લાઈક કરી દેજો અને ફોલો પણ કરી દેજો. જો હા કેવા અમારા મેડમ જો મસ્ત મજાના સૂઈ ગયા છે. તો આવી રીતે ઉજવી અમે અમારી એનિવર્સરી. મારી તો દર વર્ષે આ રીતે જ એનિવર્સરી ઉજવાય છે. તો તમે કઈ રીતે એનિવર્સરી ઉજવો છો એ મને કોમેન્ટમાં લખીને જણાવો. અને અમારી આ એનિવર્સરી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરો અને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.